સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજે સોમવાર છે અને વાગ્યા 10 માં 5 મિનિટની વાર છે અને આજનો વિડીયો આપણે અટાણથી સ્ટાર્ટ કરીએ। તો કામ બધું આપણું થઈ ગયું અને એ છે ને રસોઈ બાકી છે ખાલી। તો આજ છે ને ચોરી બટેટાનું શાક કરું, લીલી ચોરી અને બટેટાનું। તો જો લસણ ફોલાઈ ગયું અને ચોરી પણ વીણાઈ ગઈ અને બટેટા સુધારવાના છે અને વાગવામાં તો 12:30 થઈ ગયા અને હજી રસ પણ બનાવવાનો છે। તો એની કેરી પકાડી લઈ હું એ તા છેલ્લી છે કેરીઓ, હજી તો ઘણી છે ફ્રીજમાં મૂક્યું ને તે રહ્યું, બાકી તો બગડે જાય તો એ હું આણી પકાડી લઈ। આમાંથી પાકે તો ગયું લગભગ રસ। તો પેલા શાક વઘાર લે અને પછી લોટ બાંધે અને રસ કાઢી લે। હાલો તો શાક વઘાર નાખા। પેલા છે ને કામ બધું પતાવી લીધું ફટાફટ, કે વિડીયો બધું ભેગું કરીએ તો મોડું થઈ જાય પછી, એટલે પેલા આખું કામ કરી લીધું પછી હું ટાઈમ ઈહે તો વિડીયો ચાલુ કરી। વિડીયો છે ને બનાવે ત્યાં લઈએ તો પછી એડિટિંગ કરવાનું હોય, એમાં પછી થંબનેલ બનાવવાનું હોય, ઉતારો તો હેલો છે। પેલા બહુ અઘરું લાગતું, ન આવડતું ભાઈ, એક પછી કાયમનું થયું ટેવાઈ ગયું તો એ પણ બધું થઈ જાય ફટાફટ, વાંધો ન આવે। ઘણાની બિસાડાની ઉતારવા હોય વિડીયા પર, એડિટિંગથી ઓલું થાય, એડિટિંગ ન કરે શકે। થોડું ઘણું ભણ્યા ને અટાણે કામ લાગે। મારે તો પાછી છોકરા બે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલ છે ને, તે એનું પેલા વાડી રહેતા તે ત્યાં કંઈ ટ્યુશન કે કંઈ ન હોય, ન મેળાતું રાખવાનું, તો એના હોમવર્ક ને બધું મારે જ કરાવવાનું હોય, એક્ઝામ હોય તો એને બધું મારે જ શીખડાવવાનું હોય, તો એમાં મારો અભ્યાસ વધે ગયો થોડોક ઇંગ્લિશનો, ને બીજું તો ફોન વાપરતા હોય તો એમાં આપણી આવડી જાય। હાલો તો હું એવું છે ને શાક વઘારલા અને પછી પાછું આગળ કરીએ। તો ચટણી તો વટાઈ ગઈ અને એવું બટેટો છોલે અને સુધાર નાખે। તો આ સુધારી લીધા બટેટા અને એવું વઘાર નાખ્યા। ચામાં પેલા હે આ તેલ તો મૂકી દીધું, ગેસ ચાલુ કરી દઈએ। જ્યાં તેલ મૂકી દીધું અને એવું શાક વઘાર નાખા, મીઠું નાખી દે, ધાણા જીરું અને હળદર, તેલમાં છે ને થોડીક રાયું નાખી દે, જીરું, હિંગ, બે ટમેટા। તેલ થાય ત્યાં સુધીમાં હું ટમેટા પર સુધાર્યા।
હમણાં તો બકાલામાં કંઈ બહુ નથી સારું આવતું. પાછું જો એટલે છોકરો આવે એની છે ગવારની ને ભીંડાની બાધા, એટલે એ ન ખાય. અને રીંગણા ને કારેલા ને એ ધવલ ન ખાય. એટલે આમાં લાગટ શાક તો ખાય જ નહીં. પછી વાહે વૈધું કામ ગોવાર દૂધીનું બહુ કોઈ ન ખાય. બટેટું ખાય મારે કેટલું ખાવું. રસોઈની ગાયોની ટાણે છે ને રામાયણ હોય શાકને. હજી તો જો કપડાં કોરા થઈ ગયા એ ઉકવવાના છે, વાસણ ઉટકાઈ ગયા એ ગોઠવવાના, રસોઈ એટલી બનાવવાની. આટાને ઘડીક છે ને બહુ ટાઈમ પડે. ગમે એટલે આપણે વહેલા ઉઠીએ ને ખેંચીએ ને તોય. હા તો શાક વઘાર નાખ્યું ને પછી લોટ બાંધ્યો. વઘાર બતાવો જા શાક સાથે છે ને થોડું અંધારું પડે કે મારે મોટર ચાલુ છે એટલે પાણીની જો ખુલ્લું રાખા તો એનો અવાજ આવે. તો શાક વઘારે તેલની ઓલી બાણી ધોવામાં નાખો, બોટલ તેલની બોટલ છે. તો રસોઈ બધી બની ગઈ. ચામાં છે રસ, કેરીનો શાક બનેલું, આમાં છાશ અને આમાં રોટલા રોટલી. તો એવું ધવલ અને બાપ દીકરો જે નહોતા આવ્યા જમવામાં બાકી છે તો ત્યાં સુધી હું બીજું કામ કરલા. અને વાયગા હટાણે 1:30. હજે ત્યાં રસોડું સાફ કરી પછી જમવાનું બાકી છે, ઠામ આટલા ગોઠવવાના છે, કપડાં સુકવવાના, એ બધું કાલે તો 3 વાગે જાય. આતાનું બધાનું જમવાનું થઈ ગયું, અમારે 3નો જ બાકી છે. તો હાલો એવું પછી પહેલાં રસોડું સાફ કરલા, પછી વારે જોઈએ જો જમવાવાર આવે જાય તો જમવા બે જાય, હું નગર પછી કપડાં સૂકવીને ઠામ ગોઠવીને એવું બધું કરી.
તો રસોડું આખું સાફ થઈ ગયું હશે. અને એ કપડાં સૂકવી નાખ્યા. ચાલો કપડાં આખા સુકવાઈ ગયા બધાય. ત્યાં ઠામ છે ને પડ્યા ને એ ગોઠવેલા અને વાગવામાં છે 2:30. તો હાલો હું ઠામ ગોઠવેલા એમ.